નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે. આજે અમદાવાદ શહેરની અંદર જે ખાડિયા વિસ્તારની અંદર જે માણેક ચોક છે ત્યાં દાણાપીઠ આવેલું છે. દાણાપીઠની અંદર ફાયર બ્રિગેડની સામે દશા માતાનું મંદિર આવેલું છે. આજે દશા માતાનો છેલ્લો દિવસ છે, ત્યારે જે દશામાનું મંદિર છે ત્યાં શ્રાવણ સુદ એકમથી તે શ્રાવણ સુદ દસમ સુધી અહીં જે પ્રોગ્રામ થાય છે દશામાનો, ત્યારે અત્યારે કેમની પ્રચલિત એવી ઘીની વારી ફેરવવામાં આવે છે, જે વર્ષોથી પ્રચલિત છે. ત્યાં ટૂંક સમયની અંદર તમે દેખી શકશો, અમારા ચેનલના માધ્યમથી તમે જોઈ શકો છો. ત્યારે એ માનવ મેળામાં નૂટી રહ્યો છે. એ બધી માઈ ભક્તો અહીં આવી રહ્યા છે ધીરે ધીરે, તો તમે જોઈ શકો છો. આ દશામાનો મહિમા એવો છે કે 150 વર્ષથી આ વાડીનો મહિમા છે. આ સમગ્ર ગુજરાતમાં અહીંયા જ વાડીનો મહિમા ચાલે છે અને વાડીને લગભગ જે માતામાની એમની બાધા સંપૂર્ણ પૂરી થાય છે અને રાજીકૃષ્ણ માતાજી એમને સંપૂર્ણ કામ કાર્ય પૂરા કરે છે. અને આ મંદિર એક નાની ડેરીથી મોટું ઊભું કર્યું છે અને લગભગ 150 વર્ષથી અમે મહેનત કરતા અને આવી રીતે મહેનત કરીએ છીએ. અને એની અંદર અમે જે આ વાડી ફેરવાવાળા બહેનો છે એમને જે કાર્ય પૂરા થાય છે અને પછી માનતા પૂરી કરવા અહીંયા આવે છે. દરેકના પારણા પણ બંધાવે છે અને વેપાર ધંધા પણ આપે છે. જય માતાજી, જય દશા. માનો મહિમા બહુ અપરંપાર છે. દરેક જણે સેવા ભાવી કરે ને કામ મોટા થઈ જાય. માણસ ધંધા દૂર છે આપણા ધંધામાં, તો દરેક ભાઈ ભક્તોને અહીંયા દર્શનનો આશરો લાભ લો અને દર્શનનો લાભ લો. દશામાનું મંદિર એક નાની ડેરી હતી. આ નાની ડેરીમાંથી અત્યારે મોટું ભવ્ય મંદિર થયું છે. અને આ ભવ્ય મંદિર થયા બાદ અને અહીંયા જે વાડીનો જે મહિમા છે એ વર્ષો જૂનો છે. 150 વર્ષથી આ વાડી ફેરવવામાં આવે છે. અને આ જ્યારથી માતાજી મંદિર બન્યું ત્યારથી અમે જે રાણા મિત્ર મંડળ તરફથી અમે જે બહેનો જે ઉપવાસ કરતી હોય અને બીજી જે બહેનો જે સુવા આવતી હોય તેમને અમે અહીંયા દૂધ કોલ્ડ્રિંકનો પ્રસાદ અર્પણ કરીએ છીએ. તે બદલ અમને માતાજીની ખૂબ ખૂબ અમને આશીર્વાદ આપે છે. મારું નામ શીતલ મારા છે. હું અહીંયા 28 વર્ષથી છું. મારા લગ્નને 28 વર્ષ થયા. હું 28 વર્ષથી આ પરંપરા જોઉં છું. દરેક ભક્તોનું કહેવું છે કે 150 વર્ષ જૂનું આ દશામાનું મંદિર છે અને અમારે ત્યાં શ્રાવણ સુદ એકમથી માતાજીનું દશામાનું દિવસ વ્રત શરૂ થાય છે અને દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થયે દસમના દિવસે માતાજીનો વાડીનો સુપર પ્રસંગ, માતાજીનો સરસ પ્રસંગ થાય છે, જે અમને બધાને ભક્તોને આનંદિત કરે છે અને દરેક ભક્તોને એમનું ભાવભર્યું આમંત્રણ અમે આપીએ છીએ. અમારા અહીંના બધા સ્વયંસેવકો એટલી મહેનત કરે છે અને એટલી બધી જવાબદારીપૂર્વક કામ કરે છે કે જેથી દરેક ભક્તો અહીંયા એટલા આવે છે કે જેનું કોઈ અસ્તિત્વ નથી એમ. અને માતાજીની એટલી પ્રેરણા અમારા ઉપર રહી છે. અમે અત્યારે બહાર રહીએ છીએ. હું અત્યારે વટવા ગામ રહું છું, પણ અમે અત્યારે અહીંયા અમારા ઘરના પણ એટલી સેવા આપીએ છીએ અમે. અને અમને બધાને ખૂબ આનંદ થાય છે કે અમે અહીં આટલા પ્રસિદ્ધ મંદિરમાં અમે આટલા વર્ષ રહ્યા છે, હજી પણ અમારું ઘર છે. માતાજીનો પ્રસાદ ઉભેરો એટલે અમને બહુ ખૂબ જ આનંદ થાય છે અને લાગણીનો અનુભવ. માતાજીની ઘીની વાડીનો પ્રસંગ બહુ સરસ ઉજવાય છે હમણાં અમારે ત્યાં. અને અમારે ત્યાં દૂર દૂરથી ભક્તો આવે છે માતાજીનો આ વાડીનો લાભ લેવા માટે. અને અમને પણ ખૂબ આનંદ થાય છે કે અમે આવા મેળામાં અને આવા જગ્યાએ રહીએ છીએ.